ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. 16 જૂન 2013નો એ દિવસ અને ભગવાન ભોળાનાથનું રુદ્ર રૂપ જે લોકોએ જોયું અને જે લોકોએ સાંભળ્યું આજે પણ રૂવાડા ઊભા થઈ જાય એવું છે. આપણે વાત કરવી છે કેદારનાથ મંદિર, કે જે મંદિર હજુ પણ વણ ઉકાયેલો કોયડો છે. કેદારનાથનું મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. પાંડવોથી લઈને આદિ શંકરાચાર્ય સુધી એ મંદિરના નિર્માણમાં જુદી જુદી વાતો થાય છે, પરંતુ આપણે ત્યાં અત્યારે જવું નથી. આપણે તો એ કેદારનાથ મંદિરની વાત કરવી છે. આજનું વિજ્ઞાન સૂચવે છે કે કેદારનાથનું મંદિરનું નિર્માણ કદાચ 8મી સદીમાં થયું હતું, અને જો તેમ ના કહો તો પણ આ મંદિર ઓછામાં ઓછો 1200 વર્ષથી પણ અસ્તિત્વમાં છે. કેદારનાથ જ્યાં છે તે ભૂમિ 21મી સદીના પણ અત્યંત પ્રતિકૂળ છે, અને એમ કહેવાય છે કે એક તરફ 22,000 ફૂટની ઊંચાઈ ઉપર એક ઊંચી કેદારનાથની ટેકરી છે, અને બીજી બાજુ 21,600 ફૂટ ઊંચો કચરકુંડ છે, અને એની ત્રીજી બાજુ 22,700 ફૂટ ઊંચો ભરતકુંડ છે. આ 3 પર્વતોમાંથી 5 નદીઓ વહે છે. એમાં મંદાકિની, મધુગંગા, ચીરગંગા, સરસ્વતી અને સ્વરંધરી. એમાં મંદાકિની નદીના પટમાં આ મંદિર આવે છે. તેમાંથી કેટલાક પુરાણોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર માત્ર મંદાકિની નદી પૂરતું જ રાજ્ય છે, જ્યાં ઠંડીના દિવસોમાં ખૂબ જ બરફ પડતો હોય છે અને વરસાદી મોસમમાં ખૂબ જ ઝડપથી પાણી વહેતું હોય છે. આ જગ્યા આર્ટવર્ક બનાવવું ખૂબ જ મુશ્કેલ છે, એટલે કે મંદિરનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ છે, અને આર્ટવર્કનું કેટલું કામ જેણે બનાવ્યું એણે ઊંડો અભ્યાસ કર્યો છે. આજે પણ તમે જ્યાં કેદારનાથના મંદિર ઊભું છે ત્યાં સુધી તમે વાહન ચલાવીને જઈ શકતા નથી, અને ત્યાં આવડું મોટું મંદિરનું નિર્માણ કેવી રીતે શક્ય બન્યું એ આજે પણ વૈજ્ઞાનિકો એની તપાસ કરે છે. આવી જગ્યાએ શા માટે મંદિર બંધાવવામાં આવ્યું હશે? આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં 1000 વર્ષ પહેલાં મંદિરનું નિર્માણ કેવી રીતે કર્યું, અથવા તો જ્યારે કર્યું ત્યારે કેવી રીતે કર્યું? આપણે બધાએ ઓછામાં ઓછું એક વાર તો આ વિચારવું જ જોઈએ, કારણ કે વૈજ્ઞાનિકોનું અનુમાન જો કે મંદિરમાં 10મી સદીથી પૃથ્વી પર હોત તો તે ટૂંકા બરફ યુગમાં સમયગાળામાં હોત. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજીકલ દહેરાદૂન છે, એણે કેદારનાથના મંદિરોના ખડકો પર લિગ્રોમેટિક ડેટિંગનું પરીક્ષણ હાથ ધર્યું હતું, અને આ પથ્થરોનું જીવન ઓળખવા માટે કરવામાં આવે છે કે કેટલા વર્ષ જૂના આ પથ્થર છે. પરીક્ષણ દર્શાવે છે કે 14મીથી 17મી સુધીની સદીના મધ્ય યુગમાં સંપૂર્ણપણે આ મંદિર બરફની નીચે દટાયેલું હતું. જોકે મંદિરના બાંધકામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી, પણ 2013માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરને દરેક વ્યક્તિએ જોયો હશે, અને આ સમયગાળા દરમિયાન વરસાદનું સરેરાશ પ્રમાણ દર વર્ષે જે આવે છે એની કરતાં 375% વધુ વરસાદ હતો. આગામી પુરાણોમાં પણ આગામી સમય પૂરમાં પણ 5,748 લોકો સરકારી આંકડા મુજબ માર્યા ગયા હતા, અને 4200 ગામને નુકસાન થયું હતું. ભારતીય વાયુસેનાએ એ સમયની અંદર 1,10,000થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, અને બધું જ વહી ગયું હતું. અને આવા વિનાશ પ્રકોપમાં મંદિરના માળખાને સહેજ પણ અસર નથી. તો આ મહાદેવની કૃપા જ કહેવાય, અને એ ચમત્કાર જ કહેવાય. આર્કિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર પૂર પછી પણ આ મંદિરમાં સમગ્ર સ્ટ્રક્ચરને ઓડિટમાં 99% મંદિરને સંપૂર્ણપણે સુરક્ષિત છે એવું કહેવામાં આવ્યું હતું. 2013ના પૂર દરમિયાન બાંધકામને કેટલું નુકસાન થયું હતું તેના વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવા માટે IIT મદ્રાસ મંદિર DNA પરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું હતું, અને તેમણે પણ કહ્યું હતું કે મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત હજી આજે પણ ઊભું છે. જોકે મંદિરની 2 અલગ અલગ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ખૂબ જ વૈજ્ઞાનિક કસોટીથી પાસ ન કરે તો નિર્માળા કહેવાય. 1200 વર્ષ પછી પણ જ્યાં તે વિસ્તારની અંદર દરેક વસ્તુ વહી જાય, 1200 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું, અને બધી જ વસ્તુ વહી જાય ત્યાં પણ આ માળખું હજી ઊભું છે. આ મંદિર ઊભું છે કેવી રીતે? એ માત્ર મજબૂતી સાથે ઊભું છે, એ પણ એક કલ્પનાનો વિષય છે. આ મંદિરનું નિર્માણ જે રીતે કરવામાં આવ્યું છે તેની પાછળ એવું અનુમાન માનવામાં આવે છે કે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આજે વિજ્ઞાન પણ કહે છે કે મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો અને બંધારણની પદ્ધતિને કારણે આ મંદિર પૂરમાં પણ ટકી ગયું હતું.
બાકી બધા જ મંદિરો જે છે એ વહી જાય છે. પણ આ મંદિર કેમ ટૂંક્યું? કેદારનાથ મંદિર છે ઉત્તરથી દક્ષિણ તરફ બાંધવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં લગભગ તમામ મંદિરો પૂર્વથી પશ્ચિમ છે. નિષ્ણાંતોના મતે જો મંદિર પૂર્વથી પશ્ચિમમાં એ સમયમાં બાંધવામાં આવ્યું હોત તો તે ઘણા વર્ષો પહેલાં નાશ પામ્યું હોત, અને અથવા તેદી નહીં તો 2013ના પૂરમાં તો એ ચોક્કસ નાશ પામ્યું હોત, કારણ કે જે વરસાદ હતો એ દર વર્ષ કરતાં 375% વધુ વરસાદ હતો. પરંતુ આ દિશાને કારણે કેદારનાથ મંદિર બચી ગયું છે. બીજી વાત કે તેમાં વપરાયેલા પથ્થરો ખૂબ જ સખત અને ટકાઉ છે. ખાસ તો એ કે આ મંદિરના નિર્માણ માટે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આજુબાજુના ક્યાંય વિસ્તારમાં જોવા મળતા નથી. અને જરા કલ્પના આપણે કરીએ ને તો પથ્થર ત્યાં આવ્યા કેવી રીતે, એ વૈજ્ઞાનિકો માટે અને દરેક વ્યક્તિઓ માટે વિચારવાનો વિષય છે. એ સમયે આટલા મોટા પથ્થરોને લઈ જવા માટે સાધનો પણ ઉપલબ્ધ ન હતા, અને પથ્થરોની વિશેષતા એ છે કે 400 વર્ષ બરફની નીચે દબાઈ રહ્યા પછી પણ તેના ગુણધર્મોમાં કોઈ ફેરફાર નથી. તેથી આમ ગણીએ તો આ મંદિરની પ્રકૃતિના ચક્રમાં તેની તાકાત જાળવી રાખી છે, અને મંદિરના મજબૂત પથ્થરો કોઈપણ સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના એસ્લર રીતે એકસાથે ગુંદર ધરાવતા હોય છે. તેવી રીતે મંદિરની મજબૂતાઈ પથ્થરના સાંધા પર તાપમાનની ફેરફારની કોઈ પણ અસર ન થાય તેવી રીતે અભેદ રીતે બનાવવામાં આવ્યું છે. 2013માં મંદિરના પાછળના ભાગમાં એક મોટો ખડક વિલા તલાઈથી ફસાઈ ગયો હતો, જેને આજે ભીમશિલા કહીએ છીએ. તે પાણીની ધારને 2 ભાગમાં વિભાજિત કરી અને મંદિરની બંને બાજુથી બધું પાણી હતું એ નીકળી ગયું હતું, પરંતુ મંદિરમાં આશરો લેનાર દરેક લોકો સુરક્ષિત હતા. આજુબાજુના દરેક ગામો 4200 ગામો વહી ગયા હતા, અને મંદિરમાં મહાદેવના શરણે ગયા તેને કાંઈ થયું નહોતું. બીજે દિવસે ભારતીય વેનેસોને એરલિફ્ટ કરવામાં આવી હતી, અને મેં આગળ કીધું એમ કે 1 લાખથી વધુ માણસોને કર્યો હતો. પણ પ્રશ્ન અને શ્રદ્ધા રાખવી એ ખૂબ જ જરૂરી છે, પરંતુ આમાં કોઈ શંકાને સ્થાન નથી. મંદિરના નિર્માણ માટે સ્થળો, તેની દિશા, તેના બાંધકામ અને પ્રકૃતિમાં પણ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી, અને તેથી જ સંસ્કૃતિ અને શક્તિ 1200 વર્ષ જૂની આજે પણ જળવાઈ રહી છે. એમ કહેવાય છે કે ટાઇટેનિક ડૂબી ગયા પછી પશ્ચિમના લોકોને સમજાયું કે ડીએનટે નોટ ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગ પરીક્ષણ એટલે કે તોડફોડ વગર પરીક્ષણ, અને તે પણ તાપમાન કેવી રીતે, ભરતી કેવી રીતે એમ કરવામાં આવ્યું હતું, અને મંદિરનું પણ આવી રીતે જ કરવામાં આવ્યું. પરંતુ આપણા પૂર્વજોએ આ વિચાર્યું, અને 1200 વર્ષ પહેલાં જે થયું કે એનીથી 5000 વર્ષ પહેલાં પાંડવોના સમયમાં શું થયું, કેદારનાથ હજી આજે ખૂબ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. કેટલાક મહિનાઓ વરસાદના, કેટલાક મહિનાઓ બરફમાં, અને કેટલાક વર્ષો પણ બરફમાં 400 વર્ષ દબાયેલા ઊન, પવન અને વરસાદ હજુ પણ સમુદ્રની સપાટીથી 12000 ફૂટ ઊંચે ઉપર તેને ઢાંકી દે છે, અને 6000 ફૂટ ઊંચું એનું પ્લેટફોર્મ બનાવવા માટે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તે વિપુલ પ્રચંડ જથ્થામાં વિશે એને આપણે વિચારીને દંગ રહી જાય છે કે એટલા બધા પથ્થરો વિપુલ પ્રમાણમાં આવ્યા ક્યાંથી. આજે પણ તમારા પૂર પછી પણ ફરી એક વખત કેદારનાથના વૈજ્ઞાનિકોને નિર્માણ સમક્ષ નમન કરી રહ્યા છીએ, અને તેમણે એટલી જ ભવ્યતા સાથે 12 જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ હોવાનું સન્માન પણ એમને આપવામાં આવ્યું છે. વૈદિક હિન્દુ અને ધર્મ સંસ્કૃતિમાં કેટલીક આગળ પડતી હતી, અને તેનું આ ઉદાહરણ છે. તે સમયે આપણા ઋષિ મુનિઓ એટલે કે વૈજ્ઞાનિકો વાસ્તુશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, આકાશશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, આયુર્વેદિકમાં ઘણી બધી પ્રગતિઓ કરી છે, પણ ત્યાં પોતાનો શો કર્યો નહોતો. આજે પણ એ મંદિર છે વણ ઉકાયેલું રહસ્ય છે, અને એ સમયની અંદર ત્યાં પથ્થરો કેવી રીતે લઈ ગયા, કેવી રીતે બાંધકામ કર્યું, કેવી રીતે વિચાર્યું, કેવી રીતે દિશાઓનું ભાન થયું, એ આપણા ઋષિ મુનિઓ પાસે એનું અદ્ભુત જ્ઞાન હતું. અને ભલે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ 1200 વર્ષ જૂનું કે 1500 વર્ષ જૂનું કે 13મી સદીનું કે 8મી સદીનું નિર્માણ કે, પણ એક વખત પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું, એની પાછળ પણ બહુ મોટી કહાની છે. અને પાંડવો પછી શંકરાચાર્ય જ્યારે થઈ ગયા ત્યારે પણ એ મંદિરના નિર્માણમાં એણે કંઈક ફેરફાર કરાવ્યા હશે. આ બંનેના ઇતિહાસના ચોપડે નામ આવ્યા છે. એટલે દેવાનો દેવ મહાદેવ જ્યારે ધારે ને ત્યારે પ્રલય પણ કરી શકે છે, અને જ્યારે ધારે ત્યારે બચાવી પણ શકે છે. આ ઉદાહરણ પરથી એમ કહી શકાય કે જે લોકો કેદારનાથના મંદિરના પટાંગણમાં ઊભા હતા, આટલું બધું પ્રકોપ, આટલું બધું પાણી ચારો તરફ, અને એટલી બધી એની ગતિ કે 4200 ગામને જો તાણી ગયા,
અને તે 1,10,000 લોકો જે ત્યાં એના શરણે ઊભા હતા એમાંથી એક પણ માણસ ન મરવા દીધો. એટલે કહેવાય છે કે શિવ જે છે એ એના શરણે આવેલા વ્યક્તિ છે એને ક્યારેય ડૂબવા દેતો નથી. આપણે ત્યાં કહેવાય છે ને કે શિવ એવો દેવ છે કે માણસને દિવસે પણ સ્વીકારે અને રાત્રે પણ સ્વીકારે. માણસનું મૃત્યુ થઈ જાય એટલે સ્મશાનને કોઈ દિવસ તાળા હોતા નથી. એવો આ દેવોનો દેવ મહાદેવ છે. અને એના દરેક મંદિરો છે એ પૂર્વથી લઈને પશ્ચિમ ને ઉત્તરથી લઈને દક્ષિણ, એ દરેક મંદિરો છે એનું નિર્માણ દરેક ઋષિ મુનિઓએ કાંઈ પણ વિચાર્યા વગર કીધું છે અને ચોક્કસ આંકડા સાથે કીધું છે. અને આ 5 મંદિરો તો એવા છે કે જે એક જ લાઇનની અંદર બનેલા છે. હજારો વર્ષો પહેલાં બનેલા મંદિરો જે છે એ કેવી રીતે બન્યા, કેમ બન્યા એનો આજે આપણને પણ ખબર નથી. પરંતુ ક્યારેક કોઈ એવો સમય મળશે તો એ 5 મંદિર વિશે આપણે જરૂર ચર્ચા કરીશું અને પંચ કેદાર વિશે પણ ચર્ચા કરીશું. પણ આજે આ 13 જૂન અને એ જે પ્રલયનો દિવસ હતો અને એના માટે આ મંદિરમાં શું શું થયું હતું અને લોકો કેવી રીતે બચ્યા હતા અને આટલા બધા પ્રકોપમાં પણ મહાદેવીની રક્ષા કરી હતી, એટલા માટે આ એ વિડીયો બનાવ્યો છે. એટલે શિવ થકી જીવ થયો એ જ આશે એમ કહેવાય છે કે આપણે બ્રાહ્મણ છે એના જેના બ્રાહ્મણના ઘરે કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે 2 દેવ ખુશ થાય. એક સૂર્યદેવ, કારણ કે બ્રાહ્મણ જે છે એ સૂર્યદેવને દરરોજ અર્ઘ ચડાવે છે એટલે લોટો ચડાવે છે, પાણી ચડાવે છે. અને બીજો શિવ કે બ્રાહ્મણોના દેવ, ઈષ્ટદેવ મહાદેવ છે. એટલે આજે આ દેવો વિશે વાત કરી અને દરેક જીવ માટે એણે ત્યાં આવેલા લોકો માટે એવું નહોતું જોયું કે આ બ્રાહ્મણ છે, પણ દરેક જીવને એણે બચાવ્યા હતા. આ એનો પુરાવો છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.